આગળના પાઠમાં તમે જોયું કે અમે ત્રણેય મિત્ર જતા હતા દોણેશ્વરથી તુલસીશ્યામ. હાલો હવે તુલસીશ્યામ તરફ જઈએ. તમે ખાલી ગાંડીગીરનો નજારો જોવો ભાઈ, કાંઈ ન ખોટે. તો હવે અમે પૂગી ગયા તુલસીશ્યામ. હવે અમે આવી ગયા છે હાથ પગ ધોવા અને પછી આપણે જવાનું છે દર્શન કરવા. તો ચાલો હવે દર્શન કરવા જઈએ. હવે અમે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લો. આ છે તુલસીશ્યામનો અતિ ઉત્તમ નજારો અને આ છે રૂક્ષ્મણીમાનું મંદિર. અને આ બેને કાંઈ કામ ધંધો નથી. જે અમે રૂક્ષ્મણીમાના મંદિર તરફ જતા હતા ત્યાં જ હરણ અને વાંદરા દેખાણા. એને જોવાની મજા આવી ગઈ હો ભાઈ. તો હાલો હવે રૂક્ષ્મણીમાના મંદિર તરફ જઈએ. મારો મિત્ર તો મારા કરતા પણ આગળ નીકળી ગયો. અમારી બેની વચ્ચે શરત લાગી હતી કે કોણ પેલા પૂગશે. તમે કોમેન્ટ કરી નાખજો કોણ પેલા પૂગશે. અને જોવો આ ગાંડીગીરનો નજારો. હવે આપણે રૂક્ષ્મણીમાના દર્શન કરી લીધા છે. હાલો હવે નીચે ઉતરીએ અને હવે અમે ઘર તરફ નીકળી ગયા. ગાંડીગીરનો નજારો કાંક અલગ રીતનો છે ભાઈ, ઘડિયા ને ઘડિયા જોવાનું મન થાય. હાલો તો અમે ટીંબી પૂગી ગયા છીએ ને આપણા મિત્રને બાય બાય કહી દઈએ. હાલો હવે ઘરે જઈએ. હાલો તો હવે અમે ઘરે પૂગી ગયા છીએ. તમને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરતા જજો અને ફોલો કરવા ન ભૂલતા.